જામનગર નજીક ઢેબા ગામ પાસે ગત મોડી રાત્રે એક કાર અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી જવા પામી હતી. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જે બાદ ઈજાગ્રસ્ત થયેલ 3 વ્યક્તિઓને 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઈજાગ્રસ્ત થયેલ 3 પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જે બાદ પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.